બાળ દોસ્તો નમસ્કાર. ભારતની આઝાદીનો જો ઇતિહાસ જોઈએ તો એમાં ઘણા બધા લોકોએ પોતાનું યોગદાન આપેલું છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જોઈએ તો જેમાં બહાદુર શાહ ઝફર, નાના સાહેબ પેશવા, કાનપુરના સાથે સાથે જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ, તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વ્યક્તિઓ છે. એમણે ભારતની આઝાદી માટે પોકાર અને ભારતની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપેલ. તો આવા જ એક ક્રાંતિકારી એટલે કે 1800 સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમનું મહત્વનું યોગદાન હતું એવા એક વીરાંગનાની વાત કરવા જઈ રહ્યા છે. ભારતના ઇતિહાસમાં જ્યારે પણ રાણીનું નામ લેવાય ત્યારે ચાતુરી, પરાક્રમ, શૌર્ય, તેજસ્વી અને વિરલ વ્યક્તિત્વ ધરાવતી મહારાણી કોઈ હોય તો એ હતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈ છે એ અલગ અલગ 3 પ્રદેશો સાથે જોડાયેલા. તો એને નકશાની મદદથી પણ આપણે સમજીએ. સ્ક્રીન ઉપર ભારતનો રાજકીય નકશો આપ જોઈ રહ્યા છો, જેમાં અલગ અલગ 3 પ્રદેશો છે. પહેલું મહારાષ્ટ્ર, કે જે મહારાષ્ટ્રનું સતારા અને સતારાનું વાયગામ, કે જ્યાં તેમના પિતા, એમના દાદા, એમનું મુખ્ય વતન. બીજો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ, તમે નકશામાં જોઈ રહ્યા છો, ત્યાં એમનો જન્મ ઉત્તર પ્રદેશના કાશીમાં થયો. અને ત્રીજું સ્થળ એ છે મધ્યપ્રદેશનું ઝાંસી, અને તેઓ ઇતિહાસમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તરીકે પ્રસિદ્ધ થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીમે ધીમે આ મનુ છબીલી એ રમતા રમતા મોટી થાય છે અને લગભગ એમની ઉંમર 4 વર્ષની થઈ હશે ત્યારે એમના માતા એટલે ભાગીરથી દેવી છે એમનું અવસાન થાય છે. પિતા ખૂબ જ ચિંતિત થાય છે કે દીકરીનો ઉછેર કઈ રીતે કરવો. માતાનું અવસાન થયું છે, હવે એની સાર સંભાળ કોણ લેશે? અને આ દરમિયાન જ્યાં તેઓ કાશીમાં આશ્રય એટલે કે જેમને ત્યાં રોકાય અને પેશવાનું વહીવટી કાર્ય સંભાળતા હતા એ ચિમ્માજી એમનું પણ અવસાન થાય છે. એટલે ઘરમાં જે મુખ્ય વ્યક્તિ હતા તેમનું પણ અવસાન થયું. એમના માતા ભાગીરથી દેવી એમનું પણ અવસાન થયું. એટલે મોરે પણ છે એ વધારે ચિંતિત થાય છે, શું કરવું? આ દરમિયાન જ પેશવા એમને બીઠુર બોલાવે છે અને મોરેપંથ એમની 4 વર્ષની મનુ છે એમને લઈ અને બીઠુર આવે છે. બીઠુરમાં બાજીરાવ બીજા એટલે કે જે પેશવા હતા, આ બાજીરાવ પેશવા છે તેઓને એક પણ સંતાન હોતું નથી. એટલે તે પણ ચિંતા વ્યક્ત કરે છે. તે પણ કે ભાઈ મારા પછી આ શાસન છે એ કોણ સંભાળશે? એટલે કે બાજીરાવ પેશવા છે તેઓ પોતાના જ પરિવારમાંથી 3 પુત્રો છે એને દત્તક લે છે. અને આ 3 પુત્રો એટલે નાના સાહેબ, રાવ સાહેબ અને બાબા સાહેબ, આ 3 પુત્રો છે એમને દત્તક લઈ અને પોતાના વારસદાર જાહેર કરે છે. હવે મનુ છે એને મહેલની અંદર 3 બાળ સાથીદારો મળી ગયા હતા અને તેમની સાથે તેમને બાળપણથી જ એમનું ઘડતર શરૂ થયું. તેમણે તલવારબાજી, ઘોડેસવારી, શસ્ત્રમાં અલગ અલગ વિદ્યા, વ્યાયામ અને રમતગમતનો તેમને ખૂબ જ શોખ હતો. સાથે સાથે આ મનુ છે એ ધીમે ધીમે જે મોટા થઈ અને એણે મોટું કાર્ય ભારત માટે જે કરવાનું હતું, રાષ્ટ્ર માટે કરવાનું હતું, એમનું ઘડતર અને એનું બીજ છે એ નાનપણમાં જ રોપાઈ ગયું હતું. હવે થાય છે એવું કે મનુ છે એ ધીમે ધીમે મોટી થઈ અને એમના પિતા એમના લગ્ન વિશે વિચારે છે કે દીકરીના લગ્ન કરવા અને એના માટે યોગ્ય વરની પસંદગી કરવી. અને આ દરમિયાન એક ઘટના બને છે. એ ઘટના મધ્યપ્રદેશના ઝાંસીમાં બને છે. ઝાંસીના મહારાજા ગંગાધરરાવ કે તેઓ આ સમયગાળા દરમિયાન વિદુર બને છે. વિદુર એટલે કે એમના પત્નીનું અવસાન થાય છે અને ગંગાધરરાવ માટે રાણી શોધવાની જવાબદારી છે એ ઝાંસીના મુખ્ય પુરોહિત તાત્યા દીક્ષિતને સોંપવામાં આવે છે. અને તાત્યા દીક્ષિત ઝાંસીના મહારાજ ગંગાધરરાવ માટે કન્યાની શોધખોળ એમણે શરૂ કરી. આ દરમિયાન તેમની નજર છે એ મનુ ઉપર પડે છે. મનુ છે એ પહેલેથી હોશિયાર તો હતી જ તે. એમને તલવારબાજી, ઘોડેસવારી અને અદ્ભુત શૌર્ય અને સાહસ દાખવતા જોઈ અને તેઓ એમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. અને તેમણે ઝાંસીના મહારાજા અને એમના પરિવારને વાત કરે છે કે ઝાંસી માટે યોગ્ય કોઈ રાણી હોય તો એ આ મનુ અને આભા છે. આ વાત મોરેપંથને જ્યારે મળી તો તેઓ પણ ખૂબ ખુશ થયા અને અંતે ઝાંસીના મહારાજ ગંગાધરરાવ અને મનુ છે
એમના લગ્ન થાય છે. લગ્ન થયા અને એ સમયે એવી પરંપરા હતી કે લગ્ન પછી સાસરામાં એટલે કે એમના પતિ છે એમને નવું નામ આપે. અહીંયા ગંગાધર રાવ છે એ મનુને નવું નામ આપે છે અને એ નવું નામ હતું લક્ષ્મીબાઈ. એટલે કે હવે તે મનુ છબીલી ન રહેતા તેઓ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ બન્યા અને ઇતિહાસમાં આ જ નામથી ઓળખાવાના હતા. ધીમે ધીમે સમય છે એ બદલાય છે. ગંગાધર રાવ છે એમનો ફોટોગ્રાફ છે એ સ્ક્રીન ઉપર આપણે જોઈએ. આપ જોઈ રહ્યા છો ઝાંસીના મહારાજા ગંગાધર રાવ. ઝાંસી છે એના મહારાજા ગંગાધર રાવ અને લક્ષ્મીબાઈ છે એમના ઘરે એક પુત્રનો જન્મ થાય છે અને આ પુત્ર 3 મહિના ઝાંસીને, લક્ષ્મીબાઈને, ગંગાધર રાવને અને તમામને 3 મહિના ખૂબ જ હસાવી અને 3 મહિના પછી એ ખૂબ જ રડાવી અને વિદાય લે છે. પુત્રનું જ્યારે અવસાન થયું આ સમાચાર લક્ષ્મીબાઈને તો આઘાત લગાડ્યો, પણ સૌથી વધારે આઘાત છે એ ગંગાધર રાવને લાગે છે અને ગંગાધર રાવ છે એ આઘાતથી વ્યથિત થાય છે અને તેમનું સ્વાસ્થ્ય બગડે છે. દિન પ્રતિદિન એમની તબિયત છે એ વધારે ને વધારે ખરાબ થતી જાય છે. એમના વૈદ્ય છે એ પણ આ જે એમની તબિયત છે એમાં સુધાર લાવી શકતા નથી અને હવે ગંગાધર રાવ છે એમને પોતાની અંતિમ ક્ષણો દેખાય છે. આથી તે પોતાનું ઝાંસી છે એને વધારે સુરક્ષિત અને વધારે સુદૃઢ બનાવવા માટે અને પોતાનો એક વારસદાર નીમવા માંગે છે. આથી તે પોતાના જ એક પરિવારના સભ્ય એટલે વાસુદેવરાય અને એમના પુત્ર આનંદરાવ છે એમને દત્તક લે છે અને આ આનંદરાવને દત્તક લઈ અને એને નવું નામ આપવામાં આવે છે અને એ નવું નામ હતું દામોદર રાવ. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દામોદર રાવ છે એ લક્ષ્મીબાઈ અને ગંગાધર રાવ છે એ દત્તક લે છે અને તેમને પોતાના વારસદાર નિમે છે. આમ ધીમે ધીમે ઘટનાઓ એક પછી એક બદલાતી જાય છે. આપ સ્ક્રીન ઉપર ઝાંસીનો કિલ્લો જોઈ રહ્યા છો. ઝાંસીમાંથી એમ કહેવાય છે કે લક્ષ્મીબાઈ છે એણે દંડ પોકાર્યો અને હવે ઝાંસીની લક્ષ્મીબાઈ છે એમને ખબર પડી ગઈ કે અંગ્રેજોની સામે બાથ તો ભીડી છે અને હવે પાછો પગ મૂકી શકાય તેમ છે નહીં. તો એમણે એમ કહેવાય કે ઝાંસીમાં અંગ્રેજોની સેના તો હતી જ તે. કઈ રીતના આનો સામનો કરવો અને ભવિષ્યમાં એમ કહેવાય છે કે કોઈ પણ રીતે કદાચ લડાઈ થાય તો એની સામે આપણે યોગ્ય પગલું ભરી શકીએ અને એનો સામનો કરી શકીએ તે માટે એમણે એક યોજના બનાવી અને ઝાંસીમાં એમના સેનાપતિ હતા મંછારામ અને વફાદાર સરદારો છે એમની એમ કહેવાય છે ઝાંસીના કિલ્લામાં એક ગુપ્ત બેઠક બોલાવવામાં આવે છે. તમામ સરદારો અને સેનાપતિ અને લક્ષ્મીબાઈ છે એ સોગંદ લે છે કે ભાઈ લોહીના છેલ્લા બૂંદ સુધી અને છેલ્લા શ્વાસ સુધી અંગ્રેજોની સામે લડવું. કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે હવે ભવિષ્યમાં લડાઈ થવાની છે એટલે તોડ મેળવવા માટે આ ગુપ્ત બેઠક કરી અને આ ગુપ્ત બેઠકની અંદર નક્કી થયું કે આપણે અંગ્રેજોની સામે લડવું. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમની શરૂઆત થવા જઈ રહી હતી અને જેવું એમ કહેવાય છે બાજીરાવ પેશવા બીજા છે એમનું અવસાન થાય છે. બસ આ જ તકનો લાભ છે એ લક્ષ્મીબાઈ ઉઠાવે છે. લક્ષ્મીબાઈ પણ ઝાંસીમાં જેટલું ભારતીય સૈન્ય હતું એ ભારતીય સૈનિકોમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ જગવે છે અને તે માતૃભૂમિ માટે પોતે પોતાનું યોગ્ય સ્થાને એમ કહેવાય છે તાકાત લગાડવા માટે હાકલ કરે છે અને અહીંયા પણ મંછારામ વફાદાર સૈનિકો અને ભારતીય સૈનિકોની મદદથી અંગ્રેજ સૈનિકોને બંદીવાન બનાવવામાં આવે છે અને ત્યાંનો ઝાંસીનો જે અંગ્રેજ સેનાપતિ હતો ડનલોપ તેમની હત્યા કરી નાખવામાં આવે છે અને હવે ઝાંસી છે એ ખરેખર એમ કહેવાય છે કે અંગ્રેજોના હાથમાંથી લક્ષ્મીબાઈના હાથમાં આવે છે. આ બધી બદલાયેલ પરિસ્થિતિમાં ભારતના ગવર્નર જનરલ છે એ બદલાય છે, કેનિંગ લે છે, જેમને આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ગવર્નર કેનિંગ છે એ જ્યારે ભારતનો ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ભારતમાં પરિસ્થિતિ બહુ અંગ્રેજો માટે ખરાબ હતી. હવે ઝાંસીને ફરીથી અંગ્રેજોના હાથમાં આવે એટલા માટે એની જવાબદારી હ્યુમ રોઝ સેનાપતિ છે એમને સોંપવામાં આવી હતી. હવે લક્ષ્મીબાઈને ખબર પડી ગઈ કે યુદ્ધ એ નિશ્ચિત છે, યુદ્ધ થવાનું છે. આથી તે પોતે ઝડપથી પોતાની તૈયારીઓ શરૂ કરે છે અને લક્ષ્મીબાઈ સાથે હંમેશા એમનો સાથ આપવા માટે એ 2 મહિલા સૈનિકો સાથે જ રહેતી. એમનું નામ હતું મુંદર અને બીજું હતું કાશી. જો આવું નવું ચાલ્યું તો એ રોજનો સામનો કરી શકાય નહીં. આથી હવે આનો કઈ રીતે તોડ મેળવવો, તેથી
તે પોતે પોતાનો ભાઈ એટલે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો ભીમ એટલે તાત્યા ટોપે છે એમની મદદ માંગે છે. અને તાત્યા ટોપે છે એ પોતાની બહેન એટલે લક્ષ્મીબાઈ છે એમની મદદ માટે 22,000નું સૈન્ય લઈ ઝાંસીની નજીક પહોંચી જાય છે. અંગ્રેજો છે એ તોપથી તાત્યાની સેના ઉપર પ્રહાર કરી રહ્યા હતા, જ્યારે તાત્યા ટોપે છે બંદૂકની ગોળીઓથી અંગ્રેજોની ઉપર પ્રહાર કરી રહ્યો હતો. શૌર્ય અને સાહસનો અદ્ભુત પરિચય છે અહીંયા લક્ષ્મીબાઈ આપે છે. આ દરમિયાન લક્ષ્મીબાઈને સમાચાર મળે છે કે એમનો તોપખાનાનો સરદાર છે એમનું મૃત્યુ થાય છે. આથી એમના બીજા સરદારો લક્ષ્મીબાઈ છે એમને ત્યાંથી સાચવીને સુરક્ષિત રીતે કિલ્લામાં પાછા એટલે કે મહેલમાં લઈ જાય છે. આથી હવે ત્યાંથી એમના સરદારોને છે એક જ અપીલ હતી કે લક્ષ્મીબાઈ આપણે અહીંથી નીકળવું જોઈએ. આથી લક્ષ્મીબાઈ તેમના સરદારોને સાથે એમ કહેવાય છે કાલપી તરફ જવાનો આદેશ કરે છે. કાલપીમાં ત્યાં નાના સાહેબ અને તાત્યા પહેલેથી મોજૂદ જ હતા. રોજ પોતાનું વિશાળ સૈન્ય લઈ અને કાલપીમાં પહોંચી જાય છે. નાના સાહેબ, તાત્યા અને લક્ષ્મીબાઈ અને આ બાજુ અંગ્રેજોની સેના વચ્ચે અહીંયા પણ ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર લક્ષ્મીબાઈ છે એ પણ તાત્યા અને નાના સાહેબની મદદ માટે પડે છે અને અહીંયા પણ એ અદ્ભુત શૌર્ય દાખવે છે. હવે ધીમે ધીમે અંગ્રેજો પાસે વધારે ને વધારે સેના આવતી ગઈ અને આ બાજુ નાના સાહેબ, તાત્યા અને લક્ષ્મીબાઈએ આ સૈન્ય છે, આ કિલ્લો છે એ છોડવો પડ્યો. આથી નક્કી થયું કે જયાજીરાવ છે એમને હરાવી જયાજીરાવ અને ઝાંસીની રાણી, રાવ સાહેબ, નાના સાહેબ અને તાત્યા ટોપે આ બધા વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, જેમાં જયાજીરાવની હાર થાય છે. નાના સાહેબ, રાવ સાહેબ, તાત્યા ટોપે અને લક્ષ્મીબાઈ છે એ જીતે છે અને ગ્વાલિયર તેમના હાથમાં આવ્યું. એટલે રોજ પોતાની વિશાળ સેના લઈ અને ગ્વાલિયરનો કિલ્લો છે એ ઘેરી લે છે. અહીંયા પણ યુદ્ધની અંદર તેઓ અદ્ભુત શૌર્ય, સાહસ, આત્મવિશ્વાસ, જોમ અને જુસ્સાથી લડે છે અને અંગ્રેજો છે એમનો ઘેરો તોડે છે અને જીવા નીકળવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ અંગ્રેજોની ગોળી છે એમને પગમાં વાગે છે. હજી તે ધ્યાન આપે ત્યાં જ એમ કહેવાય છે એક અંગ્રેજ અધિકારી છે એ તેમના માથા ઉપર ભયંકર તલવારનો ઘા કરે છે. 18 જૂન 1858ના રોજ લક્ષ્મીબાઈ છે અંતિમ શ્વાસ લે છે. અંતે લક્ષ્મીબાઈ વિશે એવું કહેવાય કે ચમક ઉઠી સન 57 की वह तलवार पुरानी थी, चमक उठी सन 57 की वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी ઝાંસી વાલી રાની थी, ઝાંસી વાલી રાની थी. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભારત માતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અનેક ક્રાંતિવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી પ્રયત્ન કરેલા છે. આજે આપણે એવા જ એક ક્રાંતિકારીના જીવનચરિત્ર વિશે જાણીશું કે જેને લોકો નેતાજીના હુલામણાના નામથી ઓળખતા હતા. તેઓ કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ હતા. તેમના એક અવાજે હજારો સૈનિકો અંગ્રેજ સલ્તનત સામે સશસ્ત્ર ક્રાંતિનો મોરચો માંડ્યો હતો. આ ક્રાંતિકારીનું નામ શું છે તમને સમજાયું હશે. સુભાષચંદ્ર બોઝ. આજે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જાણકારી મેળવીએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1857ના રોજ હાલના ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું. આવા સંસ્કારી દંપતીના ઘરે સુભાષચંદ્ર બોઝનો ઉછેર થયો હતો. બોઝ પરિવાર ખૂબ મોટું હતું. તેમને 8 ભાઈઓ અને 6 બહેનો હતા. તેમાં 9મું સંતાન એ સુભાષચંદ્ર બોઝ હતા. સુભાષચંદ્ર બોઝના ઉછેરમાં પૂરતું ધ્યાન ન આપી શકતા તેમના એક સગા શારદા બહેને તેમના ઉપર સવિશેષ ધ્યાન આપ્યું. તે સુભાષચંદ્ર બોઝને રાજા કહીને બોલાવતા અને સુભાષચંદ્ર નાનપણથી જ રાજાના જેમ વર્તતા હતા. સુભાષચંદ્ર બોઝને પ્રેસિડેન્ટ સ્કૂલમાં ભણવા માટે મૂકવામાં આવ્યા. ત્યારબાદ રેવન્સો કોલેજિયેટ સ્કૂલમાં મૂકવામાં આવ્યા. અહીંની શાળાનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. શાળાના આચાર્ય વેણી માધવદાસનો સુભાષચંદ્ર બોઝ ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો. સુભાષચંદ્ર બોઝ જેમ જેમ યુવાન થતા ગયા તેમ તેમ તેમના વિચારો ઉપર રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો સવિશેષ પ્રભાવ જોવા મળ્યો. સ્વામી વિવેકાનંદે જણાવ્યું કે સાચો માનવ ધર્મ એ ગરીબોની સેવા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ માટે સુભાષચંદ્ર શાળા છૂટ્યા બાદ
ગરીબોની સેવા કરવા માટે ઘરેથી નીકળી જતા હતા અને રાત્રે ખૂબ મોડા સુધી તે ગામડાઓમાં જઈ અને ગરીબોની સેવા કરતા. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તે સમયની પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કોલેજમાં તેમણે દર્શન શાસ્ત્રના વિષય સાથે અભ્યાસ શરૂ કર્યો. સુભાષચંદ્ર બોઝ ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી તેમના પિતા તેમને ICSની પરીક્ષા પાસ કરાવી અંગ્રેજ સરકારમાં મોટા અફસર બનાવવા માંગતા હતા. આ માટે 1919માં તે ICSની પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા. ખૂબ જ ઓછા સમયમાં તેમણે તે સમયની કઠિન ગણાતી ICSની પરીક્ષા તેમણે પાસ કરી. અંગ્રેજ સરકાર સામે લડવાની રણનીતિના સમાચારો સાંભળી સુભાષચંદ્ર બોઝને પણ દેશ સેવા કરવાનું મન થઈ આવ્યું. પરંતુ પિતાજી શું વિચારશે તેની બીકે તેમણે પોતાના વિચારને દબાવી રાખ્યો. એક દિવસ તેમણે પોતાના મોટા ભાઈ શરદચંદ્રને પોતાના વિચારો જણાવ્યા કે પોતે ICSમાંથી રાજીનામું આપી દેશ સેવા કરવા માગે છે. 1921 સુભાષચંદ્ર બોઝ ભારત પરત આવવા માટે નીકળી ગયા. તેમણે પોતાના પિતા જાનકીનાથ બોઝને પોતાના નિર્ણયની પત્ર દ્વારા જાણ કરી. એમના પિતાએ વળતા પત્રમાં એમને જવાબ લખ્યો કે તમે મારી આશા પૂર્ણ ના કરી તેનો મને જરા પણ રંજ નથી, પરંતુ તમે જે રસ્તે જાઓ છો ત્યાંથી પાછા ન પડતા. સૌ પહેલાં તે મહાત્મા ગાંધીજીને મળ્યા. ત્યારબાદ બંગાળના એક ક્રાંતિકારી નેતા દેશબંધુ ચિત્તરંજન દાસને મળ્યા. જે ગુરુની તે વર્ષોથી શોધ કરતા હતા તે ચિત્તરંજન દાસ સ્વરૂપમાં તેમને મળ્યા. ચિત્તરંજન દાસજીને મળ્યા પછી તેમને લાગ્યું કે મારા મોક્ષની સાધના એ મારા માટે નહીં પરંતુ ભારતના મોક્ષ દ્વારા જ મારી સાધના પૂર્ણ થશે. તે સમયે ભારતમાં અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું. એ માટે રાષ્ટ્રીય શિક્ષણની જરૂરિયાત ઊભી થતાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયો ખોલવામાં આવ્યા હતા. બંગાળમાં પણ એક રાષ્ટ્રીય મહાવિદ્યાલય ખોલવામાં આવી જેના આચાર્ય પદ તરીકે સુભાષચંદ્ર બોઝને નીમવામાં આવ્યા હતા. 1923માં પ્રાંતીય ધારાસભાની ચૂંટણીઓ આવી. તેમાં બંગાળમાં સુભાષચંદ્ર બોઝ અને ચિત્તરંજન દાસજીના પક્ષનો ખૂબ જ ભારે બહુમતીથી વિજય થયો. કોલકાતા મ્યુનિસિપાલિટીના મેયર તરીકે ચિત્તરંજન દાસજી નિમાયા, જ્યારે સુભાષચંદ્ર બોઝને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા. સાથે સાથે તેમને બંગાળમાં યુવા સ્વયંસેવક પરિષદના મંત્રી તરીકે પણ નિમણૂક આપવામાં આવી. આમ સુભાષચંદ્ર બોઝ રોજ 16થી 17 કલાક સુધી કામ કરતા રહ્યા. સુભાષચંદ્ર બોઝની કામગીરી અંગ્રેજ સરકારને આંખના કણાની જેમ ખૂંચવા લાગી. તેમની વધતી જતી લોકપ્રિયતા અને લોકોના દિલમાં તેમનો પ્રેમ જોઈ અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. સુભાષચંદ્ર બોઝને પકડવા માટે તે કોઈને કોઈ બહાના શોધતા હતા. એ માટે તેમણે બંગાળ વિધાનસભા અને કોંગ્રેસ મહાસભાને બિનકાયદેસર ગણી બરખાસ્ત કરી અને તેના જે મોટા મોટા નેતાઓ હતા તેમની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા. જેમાં બંગાળ યુવા સ્વયંસેવક દળના મંત્રી તરીકે સુભાષચંદ્ર બોઝની પણ ધરપકડ કરવામાં આવી અને તેમને 6 મહિનાની જેલની સજા કરવામાં આવી. દેશના અનેક યુવાનો આઝાદી મેળવવાના સ્વપ્ન જોવા લાગ્યા હતા અને અસહકારનું આંદોલન સ્થગિત થતાં હવે ભારતની આઝાદીનું સ્વપ્ન અંધકારમય થતું લાગ્યું. લોકોમાં રાષ્ટ્રીય લડત માટે જે ભાવના જાગૃત થઈ છે તે પાછ મૃતપ્રાય અવસ્થામાં ન પહોંચી જાય. બે મહાનાયકો મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝના વૈચારિક મતભેદ ઊભા થતા એ કાયમ માટે કોંગ્રેસમાં એકબીજાના વિરોધ પક્ષમાં રહ્યા, જે આગળ જતાં બંનેના રસ્તાઓ જુદા પડ્યા. સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે સિદ્ધાંત એક આદર્શ છે. નવી જાગૃત થયેલી પ્રજા તરત જ તેને અપનાવી ના શકે. લડતમાં વ્યૂહને મહત્ત્વ આપતા હતા. જેમ જેમ રાજકારણનો રંગ બદલાય તેમ તેમ લડત પણ બદલાવી જોઈએ તેમ એમનું માનવું હતું. તેમને ક્ષય નામનો ભયંકર રોગ થયો. એમના મોટા ભાઈ શરદચંદ્રએ તેમને જેલમાંથી મુક્ત કરવા માટે અનેક અરજીઓ કરી, પરંતુ અંગ્રેજ સરકાર સુભાષચંદ્ર બોઝને જેલમાંથી છોડવા તૈયાર ન હતા. એમને રાજકેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યા હતા. સુભાષચંદ્ર બોઝની હાલત વધારે ખરાબ થતાં અંગ્રેજ તેમને જેલમાં જ મરવા દેવા માંગતી ન હતી. એટલા માટે ભારતમાં ન રહેવાની શરતે તેમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય બતાવ્યો, પરંતુ સુભાષચંદ્ર બોઝે આ નિર્ણયનો અસ્વીકાર કર્યો. છેવટે અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝને જેલમાંથી મુક્ત કરવા પડ્યા. પોતાના મોટાભાઈ શરદચંદ્રની દેખરેખ નીચે સુભાષચંદ્ર ઝડપથી સાજા થવા લાગ્યા. 26 જાન્યુઆરી 1932ના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નીકળેલી રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા
અને એ રેલીમાં ભાગ લેવા બદલ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી. આ વખતે અંગ્રેજ સરકાર તેમને કોઈપણ સંજોગોમાં ન છોડે તેવું મન બનાવી બેઠી હતી. ફરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા. આ વખતે ફરીથી એમની તબિયત બગડી. ફરીથી એમના શરીરમાં ક્ષય રોગના લક્ષણો દેખાવા લાગ્યા. અંગ્રેજ સરકારે એમની આરોગ્ય તપાસ કરી એમને વિયેના સારવાર લેવા માટે મોકલી આપ્યા. સુભાષચંદ્ર બોઝ વિયેના સારવાર લેવા માટે ગયા. અહીંના વાતાવરણમાં તે ઝડપથી સાજા થઈ રહ્યા હતા. 4 ડિસેમ્બર 1934ના રોજ તે ભારત આવ્યા. ત્યાં સુધીમાં તો તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જાન્યુઆરી 1935માં પાછા તેમને વિયેના મોકલી દેવામાં આવ્યા. બંગાળની ધારાસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અંગ્રેજ સરકારે એવું જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝને હવે ભારત પરત આવવાની આશા છોડી દેવામાં આવે. હવે તેમને ભારત ક્યારેય આવવા મળશે નહીં. સુભાષચંદ્ર બોઝ આ સમાચાર સાંભળી ગમે તે ભોગે ભારત આવવા માટે નીકળી ગયા. 1936માં ભારત આવ્યા. અંગ્રેજ સરકારે મુંબઈથી જ તેમની ધરપકડ કરી એમને નજરકેદ કરવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝને 1938માં હરિપુર અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી, જે તેમની કારકિર્દીનું સર્વોચ્ચ સન્માન હતું. અને 1939માં ત્રિપુરીનું ફરી અધિવેશન આવ્યું, જેમાં સુભાષચંદ્ર બોઝે ફરી તેમણે પોતાની રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી, જે ગાંધીજીને ન ગમ્યું. સુભાષચંદ્ર બોઝની ભારે બહુમતીથી જીત થઈ, જે સમાચારથી ગાંધીજીને ખૂબ જ આઘાત લાગ્યો. સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય રાજકારણની સ્થિતિ જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે નજીકના જ સમયમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે. આવા સમયે જો અંગ્રેજો પાસે પૂર્ણ સ્વરાજ માંગીએ અને એમને જણાવીએ કે 6 જ મહિનાની અંદર ભારતને સંપૂર્ણ સ્વતંત્ર કરવામાં આવે, નહીંતર આંદોલન કરવામાં આવશે, આ રીતે અંગ્રેજ સરકાર ઉપર દબાણ લાવી શકાય તેમ હતું. પરંતુ બાપુ અને સુભાષચંદ્ર બોઝના વિચારો ન મળતા સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પોતાનો અલગ પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. એમને જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી. સુભાષચંદ્ર બોઝ પોતાની રીતે અંગ્રેજ સરકાર સામે સશસ્ત્ર લડાઈ લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમણે અંગ્રેજ સલ્તનત વિરુદ્ધ પોતાના વિચારો જાહેર કર્યા. કયામત કા દિન નામના લેખની પ્રસિદ્ધિથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને તેમને નજરકેદ કરવામાં આવ્યા. આ નજરકેદ દરમિયાન તેમને 40 દિવસ સુધી એક કમરામાં પોતાને બંધ કરી લીધા. દાઢી મૂછ વધારી અને પઠાણનો વેશ ધારણ કરી 15 જાન્યુઆરી 1941ના રોજ તે છુપા વેશે પોતાના ઘરે ભાગી ગયા. બર્દીવાનથી પેશાવર ગયા અને પેશાવરમાં તેમને રહેમત ખાન નામનો એક સાથી મળ્યો, જેણે તેમને અફઘાનિસ્તાનની સરહદ ઓળંગી અને કાબુલ સુધી પહોંચાડ્યા. કાબુલમાં તેમને ઉત્તમચંદ શેઠ નામના માણસની મદદથી ઇટાલિયન એજન્સીનો સંપર્ક સાધ્યો. નકલી પાસપોર્ટ બનાવી સુભાષચંદ્ર બોઝ કાબુલથી મોસ્કો ગયા અને મોસ્કોથી બર્લિન ગયા. આ બાજુ એશિયામાં પણ જાપાને અમેરિકા વિરુદ્ધ યુદ્ધ છેડી અને બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. ફેબ્રુઆરી 1942માં જ આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાના બીજ રોપાયા. એ સમય દરમિયાન 13 જૂન 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સબમરીનમાં ટોક્યો પહોંચ્યા. જુલાઈ માસમાં તે ટોક્યોથી સિંગાપુર પહોંચ્યા. એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના પ્રમુખ તરીકે હતા રાસબિહારી બોઝ. પ્રમુખ તરીકેના ભાષણમાં તેમણે જણાવ્યું કે આજે હું તમારા માટે એવી ભેટ લાવ્યો છું જે કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ છે. હવેથી આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ હું સુભાષચંદ્ર બોઝને સોંપું છું. આમ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના સુકાની બન્યા. આઝાદ હિન્દ ફૌજે અંગ્રેજ સૈન્યના નાકે કેવો દમ લાવી દીધો અને શું કામગીરી કરી તે એક વિડીયો દ્વારા આપણે નિહાળીએ. આઝાદ હિન્દ ફૌજ દિલ્હી પહોંચવાની તૈયારીમાં જ હતી અને બદલાતી રાજકીય પરિસ્થિતિ અને બદલાતા વાતાવરણના કારણે આઝાદ હિન્દ ફૌજનું સ્વપ્ન રોળાયું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને પરત ફરવાનો આદેશ આપ્યો. 27મી ઓગસ્ટ 1945ના રોજ બેંકોકથી વિમાન માર્ગે તે ટોક્યો જઈ રહ્યા હતા. રસ્તામાં ફરમાસા ટાપુ ઉપર તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થઈ ગયું. એમના મૃત્યુ પાછળ અનેક શંકા કુશંકાઓ પ્રવર્તે છે, પરંતુ દેશને આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર એ વીર પુરુષ
ભારતના લોકો માટે સદાય ઋણી રહેશે. આપણા દિલમાં સદાય માટે તેમના માટે આદર અને પ્રેમભાવ રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.